ફરીથી સ્વાગત છે તમારું YouTube ચેનલ લો લેસન્સ પર, જ્યાં આપણે વાત કરીએ છીએ વિવિધ સબસિડી યોજના, લોન અને વિવિધ ગવર્મેન્ટ યોજના વિશે. જો હજી પણ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલ પર આપણે વિવિધ સબસિડી યોજનાના વિડીયો અપલોડ કરેલા છે અને હજી પણ કરતા રહીશું. તો એકના એક દિવસે તમને આ વિડીયો કામમાં આવી જશે. આજે હું આવી જ એક સબસિડી યોજના વિશે વાત કરવાનો છું, જેનું નામ છે SCLCSS, એટલે કે સ્પેશિયલ ક્રેડિટ લિંક કેપિટલ સબસિડી સ્કીમ. આ સ્કીમનું નામ જેટલું જ બોલવામાં અઘરું છે, એટલું જ આ સ્કીમમાં સબસિડી મળવું સરળ છે. હવે આ સ્કીમ ફક્ત સ્પેશિયલ કેટેગરી વાળા લોકો માટે જ છે, એટલે આ સ્કીમનું નામ સ્પેશિયલ થી શરૂઆત થાય છે. અને સ્પેશિયલ કેટેગરીમાં માત્ર એસસી અને એસટી એટલે કે શિડ્યુલ ટ્રાઇબ અને શિડ્યુલ કાસ્ટને જ આ સબસિડીનો બેનિફિટ મળશે. આ સ્કીમ પહેલા બધી જ કાસ્ટને એપ્લિકેબલ થાય અથવા તો બધી જ કાસ્ટને બેનિફિટ મળે, ઇન્ક્લુડિંગ એસસી એસટી, એવી એક સ્કીમ હતી જેનું નામ છે CLCSS, એટલે કે ત્યાં એસ નથી, એટલે કે સ્પેશિયલ નથી, જેનું ફૂલ ફોર્મ છે ક્રેડિટ લિંક કેપિટલ સબસિડી સ્કીમ. હવે SCLCS એટલે કે સ્પેશિયલ ક્રેડિટ લિંક કેપિટલ સબસિડી, જેને આપણે સ્પેશિયલ કેટેગરી વાળી સબસિડી તરીકે જાણીશું, અને CLCSS જેને આપણે જનરલ કેટેગરી વાળી સબસિડી જાણીશું. જનરલ કેટેગરી એટલે બધા લોકોને એપ્લિકેબલ થાય એ સબસિડી. આપણે થોડીક જનરલ કેટેગરી વાળી સબસિડી સ્કીમ છે એની ડિટેલમાં માહિતી મેળવીએ તો આ સ્કીમ 2013માં લોન્ચ કરવામાં આવી હતી. આ સ્કીમમાં ફક્ત માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ભાગ લઈ શકશે. આ સ્કીમ બધી કેટેગરી વાળા લોકોને એપ્લિકેબલ થશે અને બધી કેટેગરી વાળા લોકો ભાગ લઈ શકશે. હવે આ સ્કીમનો બેનિફિટ જોઈએ તો આ સ્કીમમાં 15% એટલે કે 15% સુધી કેપિટલ સબસિડી મળે છે અને મેક્સિમમ સબસિડીની લિમિટ હોઈ શકે અહીંયા 15 લાખ રૂપિયા. આ સ્કીમમાં કોઈ ફિક્સ ફંડ ગવર્મેન્ટ દ્વારા અલોકેટ કરવામાં આવ્યું નહોતું, પણ લોકોની ડિમાન્ડના કારણે આ સ્કીમ બહાર કાઢવામાં આવી હતી અથવા તો બહાર પાડવામાં આવી હતી. જ્યાં સુધી લોકોની ડિમાન્ડ સેટિસ્ફાઈડ ના થાય ત્યાં સુધી આ સ્કીમ ચાલુ રાખવાની હતી. આ સ્કીમ એટલે કે જનરલ કેટેગરી વાળી સ્કીમ છે, એ સ્કીમ 31 માર્ચ 2020 ના રોજ બંધ કરી દેવામાં આવી છે અને સેમ ગાઈડલાઇન્સ અને સેમ એસઓપી સાથે એક નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી, જે ફક્ત સ્પેશિયલ કેટેગરી માટે એપ્લિકેબલ છે. સ્પેશિયલ કેટેગરી એટલે કે એસસી એસટી, અને જો એસસી એસટી વાળા લોકો માઇક્રો અથવા સ્મોલ એન્ટરપ્રાઇઝ સ્થાપશે તો એને આ સ્કીમનો લાભ મળશે. અને આ સ્કીમની સેમ ગાઈડલાઇન સાથે અને સેમ એસઓપી સાથે 2017માં સ્પેશિયલ કેટેગરી વાળા લોકો માટે સ્કીમ લોન્ચ કરવામાં આવી. આ સ્કીમ ફક્ત એસસી એસટી ઓન માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝને જ લાગુ પડશે. હવે આપણે સ્પેશિયલ કેટેગરી વાળી સ્કીમની વધારે માહિતી જોઈએ તો આ સ્કીમ ફક્ત મેન્યુફેક્ચર અને સર્વિસ સેક્ટરમાં જ એપ્લિકેબલ થશે, એટલે કે ટ્રેડિંગ એક્ટિવિટી વાળા લોકોને અહીંયા બેનિફિટ મળશે નહીં. આ સ્કીમમાં પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ અથવા તો કોઓપરેટિવ સોસાયટી જેવા સંગઠન ઉભા કરી આપણે લાભ લઈ શકીએ છીએ. જો હવે તમારે પાર્ટનરશિપ હોય તો સ્પેશિયલ કેટેગરી વાળા લોકોનું અહીંયા હિસ્સો એટલે કે પાર્ટનરશિપના પર્સન્ટેજ 51% કરતા વધારે હોવો જોઈએ. ખાસ વાત એ છે કે આ સ્કીમમાં ભાગ લીધા પછી તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની અને સ્ટેટ ગવર્મેન્ટની અન્ય કોઈ સબસિડીમાં ટેકનોલોજી અપગ્રેડેશન કરવા માટે લાભ લઈ શકશો નહીં. અહીંયા આ સ્કીમ કેપિટલ સબસિડીની સ્કીમ છે, એટલે અહીંયા તમારે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે, અને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે અહીંયા તમારે મશીનરી લાવવાના રહેશે અને એ મશીનરી ઇમ્પ્રુવ ટેકનોલોજીના હોવા જરૂરી છે. આ સ્કીમમાં લાભ લેવા માટે ઉદ્યમ રજીસ્ટ્રેશન કમ્પલસરી છે અને આ સ્કીમમાં એપ્લિકેશન કરવા માટે એટલે કે એપ્લિકેશનને ફોરવર્ડ કરાવવા માટે સર્ટેન ટાઈમ લિમિટ હોય છે, જે છે રેફરન્સ ડેટના નેક્સ્ટ ક્વાર્ટરની લાસ્ટ ડેટ.
હવે રેફરન્સ ડેટ એટલે શું? રેફરન્સ ડેટ એટલે કે તમારી લોન એક સાથે ડિસ્બર્સમેન્ટ થઈ ગઈ હશે અથવા તો પાર્ટમાં ડિસ્બર્સમેન્ટ થઈ હશે. જો તમારી લોન એક સાથે ડિસ્બર્સમેન્ટ થઈ હશે તો એ ડેટ અથવા તો પાર્ટમાં થઈ હશે તો જે લાસ્ટ પાર્ટ હશે એ ડેટ રેફરન્સ ડેટ ગણાશે અને એના પછીનું નેક્સ્ટ ક્વાર્ટર આવે એની લાસ્ટ ડેટ આપણા માટે એપ્લિકેશનની ડ્યુ ડેટ હશે. એટલે કે અહીંયા આ તારીખ પહેલા આપણી એપ્લિકેશન ફોરવર્ડ થઈ ગઈ હોવી જોઈએ. આ સ્કીમના બેનિફિટ જોઈએ તો આ સ્કીમમાં 25% કેપિટલ સબસિડી મળશે, જે બધી કેટેગરી જનરલ કેટેગરી વાળી સ્કીમમાં 15% હતું અને અહીંયા મેક્સિમમ સબસિડીનો બેનિફિટ 25 લાખ રૂપિયાનો મળી શકશે. તો આ હતી SCLCSS એટલે કે સ્પેશિયલ ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ વિશેની માહિતી. જો તમે આ સ્કીમ વિશે ડિટેલમાં જાણવા માંગતા હો અથવા તો આ સ્કીમનો લાભ લેવા માંગતા હો તો એક્સપર્ટનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આજના દિવસ માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય હિન્દ.